i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પોન્જી સ્કીમ આરકે એન્ટરપ્રાઇઝ માલપુરના એક એજન્ટે વાસણના વેપારીના 1 કરોડનું રોકાણ કરાવતા ચકચાર। માલપુરના બિયારણ અને જંતુનાશક દવાના વેપારી અને ખેડૂતો અને શિક્ષકો સહિત વેપારીઓના કરોડો રૂપિયાનું આરકે એન્ટરપ્રાઇઝમાં રોકાણ કરાવી લાખો રૂપિયા કમાયો। આરકે એન્ટરપ્રાઇઝનો મહાઠગ હરપાલસિંહ ઝાલા કરોડો રૂપિયા ઉઘરાવી ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારો કોઠીમાં મોઢું સંતાડી રડી રહ્યા છે। અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં બિટકોઇન અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરતા હોવાની હવા ઊભી કરી બીજેડ આરકે એન્ટરપ્રાઇઝ હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસ સહિત અનેક મસમોટી જાહેરાતો કરતી પોન્જી સ્કીમોની દુકાનો બિલાડાના ટોપની માફક ઠેર ઠેર ખોલી એજન્ટોને ઊંચા કમિશનની લાલચ આપી હજારો કરોડો રૂપિયા ઉઘરાવી તેથી વધુ પોન્જી સ્કીમોની ઓફિસોમાં શટર પડી જતા લાલચુ રોકાણકારો રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો છે। ત્યારે મોડાસા શહેરમાં વૈભવી ઓફિસ અને ભપકાદાર સોબાજી કરી આરકે એન્ટરપ્રાઇઝમાં મહાઠગે એજન્ટો મારફતે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ રફુચક્કર થઈ ગયો છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે આરકે એન્ટરપ્રાઇઝના મહાઠગ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આરકે એન્ટરપ્રાઇઝના માલપુર નગરમાં ફ્રેન્ચાઇઝી લઈ એજન્ટ બનેલા બિયારણ અને જંતુનાશક દવાના વેપારીએ ઊંચા કમિશનની લાલચમાં માલપુર સહિત આજુબાજુના પંથકમાં ખેડૂતો, વેપારીઓ અને શિક્ષકો પાસેથી કરોડો રૂપિયાની રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। વાસણનો વેપારીનો 1 કરોડ રૂપિયા હોવા છતાં ઇન્કમટેક્સ અને અન્ય સરકારી એજન્સીઓની તપાસથી ડરી મગનું નામ મરી પાડવા તૈયાર ન હોવાની ચર્ચા માલપુર નગરમાં ચારેકોર થઈ રહી છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ માલપુરના એજન્ટ અંગે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરીની માંગ સમગ્ર પંથકમાં ઉઠી રહી છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।